Hello everyone, good morning. So let's start our today's lecture. In this our today's topic is lactic acid bacteria. કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ શું કરે છે ફર્મેન્ટેશન કે હોમોફર્મેન્ટેટિવ હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એનું આખું ફર્મેન્ટેશન પાથવે આપણે આજે સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેક્ટિક એસિડ ઇઝ અ કેમિકલ કમ્પાઉન્ડ કે લેક્ટિક એસિડ શું છે એક કેમિકલ કમ્પાઉન્ડ છે that plays a role in several biochemical process કે જે બાયોકેમિકલ પ્રોસેસ થાય છે એમાં છે એનો રોલ જોવા મળે છે લેક્ટિક એસિડનો. ઓકે, રોલ ઇન બાયોકેમિકલ પ્રોસેસીસ. લેક્ટિક એસિડ ઇઝ અ કેમિકલ કમ્પાઉન્ડ ધેટ પ્લેઝ અ રોલ ઇન બાયોકેમિકલ પ્રોસેસ કે લેક્ટિક એસિડ છે એક કેમિકલ કમ્પાઉન્ડ છે એન્ડ એ બાયોકેમિકલ પ્રોસેસમાં છે એનો રોલ છે, બરાબર. ધેન ધેટ ઇઝ અ કાર્બોક્સાઇલિક એસિડ વિથ અ કેમિકલ ફોર્મ્યુલા કે તે શું છે એક કાર્બોક્સાઇલિક એસિડ છે વિથ કેમિકલ ફોર્મ્યુલા ગ્લિસરાલ્ડિહાઇડ C3H6O3 ગ્લિસરાલ્ડિહાઇડ છે એની કેમિકલ ફોર્મ્યુલા. ધેટ ઇઝ અ carboxylic acid with a chemical formula of C3H6O3 આને આપણે શું કહીશું ગ્લિસરાલ્ડિહાઇડ. ઓકે, then lactic acid is used in the food industry for several aspects કે લેક્ટિક એસિડ છે એનો યુઝ ક્યાં જોવા મળે છે કે ક્યાં યુઝ થાય છે લેક્ટિક એસિડ. તો એ ઇન્ડસ્ટ્રીમાં કે જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે કે જે કોઈ આપણે લેક્ટિક બેક્ટેરિયા છે એ ક્યાં યુઝફુલ થતા હોય છે તો એમાં લેક્ટિક બેક્ટેરિયામાંથી ફર્મેન્ટેશન થશે એના થ્રુ અને લેક્ટિક એસિડ બને છે. તો એ લેક્ટિક એસિડ છે એ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે એ યુઝફુલ છે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ લેક્ટિક એસિડ is used in the food industry for several aspects. ધેન લેક્ટિક એસિડ બેક્ટેરિયા, હવે એ બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે આપણે લેક્ટિક એસિડ વિશે જોયું. ત્યાર પછી લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે એની કેરેક્ટરિસ્ટિક છે આપણને કેવી જોવા મળશે. સો લેક્ટિક એસિડ બેક્ટેરિયા હવે લેક્ટિક એસિડ બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે ગ્રામ પોઝિટિવ હોય છે, કોકાઈ એનું કોકાઈ ઓર રોડ શેપના હોય છે. ધેન નોન સ્પોર ફોર્મિંગ જોવા મળે છે એન્ડ નોન મોટાઇલ બેક્ટેરિયા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ગ્રામ પોઝિટિવ, ધેન એનો શેપ છે એ કોકાઈ ઓર રોડ શેપના હોય છે. ધેન નોન સ્પોર ફોર્મિંગ હોય છે. એન્ડ નોન મોટાઇલ બેક્ટેરિયા છે. ઓકે, તો આ આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક જોઈ. હવે એની ફિઝિયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ ફિઝિયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક. Physiological characteristic in this lactic acid bacteria is anaerobes, microaerophilic, strictly fermentation and acid tolerant bacteria છે કે જે એનએરોબિક હશે એટલે એનએરોબિક હશે તો એનું ફર્મેન્ટેશન છે એ ઓક્સિજનની એબસન્ટમાં થતું હશે. એનએરોબિક બેક્ટેરિયા ઓક્સિજનની જરૂર પડતી નહીં હોય. માઇક્રોએરોફિલિક મતલબ કે થોડું એવું ઓક્સિજન છે, માઇક્રો એરોફિલિક કે જ્યાં થોડો એવો ઓક્સિજન છે જે પ્રેઝન્ટ હશે એવી જગ્યાએ પણ તે ગ્રો થઈ શકતા હશે. એન્ડ સ્ટ્રિક્ટલી ફર્મેન્ટેશન
ધેન એસિડ ટોલરન્ટ બેક્ટેરિયા, કે એસિડ ટોલરન્ટ મીન્સ કે એની પીએચ છે એ એસિડિક જોવા મળતી હશે, એસિડિક પીએચમાં છે એ ગ્રો થઈ શકતા હશે. તો આ બધી છે એની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે. ફર્સ્ટ વન ઇઝ એનએરોબિક, or microaerophilic, aerophiles. Then strictly fermentation મીન્સ કે મેઝર એન્ડ પ્રોડક્ટ છે એના ફર્મેન્ટેશનમાં છે આપણને લેક્ટિક એસિડ જ મળતી હશે. સો સ્ટ્રિક્ટલી ફર્મેન્ટેશન, then acid tolerant bacteria. ઓકે, સો આ છે એની આપણે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક, લેક્ટિક એસિડ બેક્ટેરિયાની બધી કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે એ આપણે જોઈ. તેના લેક્ટેટ ઇઝ અ કોમન ફર્મેન્ટેશન પ્રોડક્ટ, કે આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા થ્રુ છે લેક્ટેટ છે એ એની કોમન ફર્મેન્ટેશન થ્રુ કોમન જે પ્રોડક્ટ છે એ લેક્ટેટ જોવા મળે છે. સો ઇન મેની ફેકલ્ટેટિવ એન્ડ મેની ઓબ્લિગેટ એનેરોબિક્સ. હવે જેમાં આ જેવું બેક્ટેરિયા હશે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ કેવા હશે કે ઘણા એવા હશે કે ફેકલ્ટેટિવ હશે અને ઘણા ઓબ્લિગેટ એનએરોબ્સ જોવા મળતા હશે. સો લેક્ટેટ ઇઝ અ common fermentation product in many facultative and obligate anaerobes. કે જ્યાં ફેકલ્ટેટિવ એન્ડ ઓબ્લિગેટ એનએરોબ્સ હશે તો એની પ્રોડક્ટ છે એ કોમનલી છે ફર્મેન્ટેશન પ્રોડક્ટમાં આપણને લેક્ટેટ જ જોવા મળતું હશે, બરાબર. દેન નેક્સ્ટ પોઈન્ટ, સમ બેક્ટેરિયા પ્રોડ્યુસ લેક્ટેટ એઝ અ મેજર ફર્મેન્ટેશન પ્રોડક્ટ એન્ડ ધીઝ આર રિફર ટુ લેક્ટિક એસિડ બેક્ટેરિયા. કે મેજર છે મતલબ કે વધારે પ્રમાણમાં છે એ લેક્ટેટ જ છે એ કોમન પ્રોડક્ટ છે, લેક્ટેટ જ છે બેક્ટેરિયા પ્રોડ્યુસ કરતા હશે એઝ અ મેજર ફર્મેન્ટેશન પ્રોડક્ટ એન્ડ ધીઝ આર એ લેક્ટિક એસિડ બેક્ટેરિયાને છે એ રિફર કરે છે. ઓકે, સો સમ બેક્ટેરિયા પ્રોડ્યુસ લેક્ટેટ is a major fermentation product and these are referred to lactic acid bacteria. These are referred to lactic acid bacteria. Okay, most lactic acid bacteria have a limited ability to synthesize monomer for biosynthesis and vitamin which are needed as a growth factor. હવે એઝ અ ગ્રોથ ફેક્ટર છે એ એની જરૂર પડતી હશે ઓર્ગેનિઝમને ફર્મેન્ટેશન માટે. સો વાઇટામિન્સ છે એની જરૂર પડતી હશે એન્ડ બાયોસિન્થેસિસ માટે સિન્થેસાઇઝ જો મોનોમર છે એ એને જરૂરી હશે, બરાબર. સો લેક્ટિક એસિડ બેક્ટેરિયા have ability to synthesize the monomer for biosynthesis and vitamins which are needed એઝ અ ગ્રોથ ફેક્ટર. એઝ અ ગ્રોથ ફેક્ટર વાઇટામિનની જરૂર પડતી હશે, બરાબર. વાઇટામિન વિચ આર નીડેડ એઝ અ ગ્રોથ ફેક્ટર. Then next, lactic acid bacteria is regarded as a obligate anaerobes, but they can use oxygen synthesizing cytochrome
વેન ઇન ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ મીડિયમ, કે મીડિયમમાં છે એને ઓક્સિજન આ બધું છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન સમ લેક્ટિક એસિડ બેક્ટેરિયા પ્રોડ્યુસ ઓનલી લેક્ટેટ ફ્રોમ સુગર. હવે છે એનો હોમોફર્મેન્ટેટિવ એન્ડ હિટ્રોફર્મેન્ટેટિવ જે પાથવે આપણને જોવા મળશે. સો એમાંથી લાસ્ટ પ્રોડક્ટ આપણને લેક્ટેટ મળે છે. તો એમાંથી જે પાથવે છે એમાં જનરલી છે એ સુગરમાંથી છે આપણને લેક્ટેટ પ્રોડ્યુસ થતો જોવા મળે છે. જનરલી કોઈ પણ સુગર લઈ લેવાની, ત્યાંથી છે એનો પાથવે ચાલુ થશે અને છેલ્લે લાસ્ટ પ્રોડક્ટ છે, ફાઇનલ પ્રોડક્ટ આપણને લેક્ટેટ મળશે. સો મોસ્ટલી છે એ સુગર છે, સુગરમાંથી લેક્ટેટ છે એ પ્રોડ્યુસ થાય છે. સો some lactic acid bacteria produce only lactate from sugar, while other produce acetate and ethanol. અને જે અધર પ્રોડક્ટ છે, અધર પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે ડ્યુરિંગ ફર્મેન્ટેશન, એ છે એ એસિટેટ અને ઇથેનોલ છે એનું પણ લાસ્ટ ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને મળે છે. પણ જે ઇથેનોલ મળે છે એને આપણે કેવું ફર્મેન્ટેશન કહેશું? આલ્કોહોલિક ફર્મેન્ટેશન છે એ આપણે એને કહેશું, બરાબર. સો some lactic acid bacteria produce only lactate from sugar, while others produce acetate and ethanol in addition to lactate. Okay, the former are referred to as a homofermentative and later heterofermentative lactic acid bacteria. હવે મેં તમને કીધું કે એમાં હોમોફર્મેન્ટેટિવ લેક્ટિક એસિડ બેક્ટેરિયા હશે અને કે અડધા એવા હશે કે જે હિટ્રોફર્મેન્ટેટિવ. તો એનું આખું આપણે એક ટેબલ થ્રુ જોશું કે રિપ્રેઝન્ટેટિવ આખું ટેબલ કર્યું છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એન્ડ ધેર ફર્મેન્ટેશન મોડ, કે એનો ફર્મેન્ટેશન મોડ કેવો જોવા મળે છે. એ બેક્ટેરિયા છે એ હોમોફર્મેન્ટેટિવ છે યા હિટ્રોફર્મેન્ટેટિવ છે, મીન્સ કે હોમોફર્મેન્ટેશન કરે છે યા હિટ્રોફર્મેન્ટેશન કરે છે. હવે વોટ ઇઝ અ હોમોફર્મેન્ટેશન એન્ડ હિટ્રોફર્મેન્ટેશન? ફર્સ્ટ ઓફ ઓલ તો એની ડેફિનેશન આપણે જોઈએ કે હોમોફર્મેન્ટેશન કોને કહેશું એન્ડ હિટ્રોફર્મેન્ટેશન છે એ કોને કહેશું. So first of all, homofermentation it is the lactic acid bacteria ferment glucose with lactic acid as the primary byproduct. Okay, so first of all હોમોફર્મેન્ટેટિવ ની ડેફિનેશન આપણે જોઈએ તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા ફર્મેન્ટ ગ્લુકોઝ with lactic acid as the primary byproduct. લેક્ટિક એસિડ ફર્મેન્ટ છે જે ગ્લુકોઝ વિથ લેક્ટિક એસિડ એઝ ધ પ્રાઇમરી બાયપ્રોડક્ટ. એન્ડ હિટ્રોફર્મેન્ટેટિવ કોને કહેશું? તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા ફર્મેન્ટ ગ્લુકોઝ વિથ લેક્ટિક એસિડ, ઇથેનોલ, એસિટિક એસિડ. મેં આગળ તમને જોયું કે કીધું કે બાય પ્રોડક્ટ તરીકે કે ઘણી વખત ઘણા એવા ઓર્ગેનિઝમ્સ હોય છે કે જે ઇથેનોલ, એસિટિક એસિડ એનું પણ છે એ ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને મળતી હોય છે અને એનું ફર્મેન્ટેશન જોવા મળતું હોય છે. તો એને આપણે હિટ્રોફર્મેન્ટેટિવ કહેશું કે જેની બાય પ્રોડક્ટ છે એ આપણને ઇથેનોલ, લેક્ટિક એસિડ છે એના લેક્ટિક એસિડ તો લેક્ટેટ તો મળતું જ હશે પણ ઇથેનોલ અને એસિટિક એસિડ પણ મળતું હશે. સો હિટ્રોફર્મેન્ટેટિવ in this lactic acid bacteria ferment glucose with lactic acid, ethanol or acetic acid
કાર્બન ડાયોક્સાઇડ એઝ અ બાય પ્રોડક્ટ. ઓકે, સો બેનો ડિફરન્ટ તમને જોવા મળ્યો કે હોમો ફર્મેન્ટેટિવ છે એમાં બાય પ્રોડક્ટ તરીકે ખાલી લેક્ટિક એસિડ છે એ એક જ મળે છે, જ્યારે હિટ્રો ફર્મેન્ટેટિવમાં એસિટિક એસિડ, ઇથેનોલ, લેક્ટિક એસિડ એઝ અ બાય પ્રોડક્ટ તરીકે આપણને જોવા મળતું હશે. બરાબર. સો હવે આપણે એક ટેબલ થ્રુ જોઈએ કે કયા ઓર્ગેનિઝમ્સ છે કે જે લેક્ટિક એસિડ કયા સ્ટ્રેન છે, અલગ અલગ સ્ટ્રેન જોવા મળે છે, એમાં કઈ સ્ટ્રેન છે જે હોમો ફર્મેન્ટેટિવ છે અને કઈ સ્ટ્રેન છે જે હિટ્રો ફર્મેન્ટેટિવ છે. લાઈક ફર્મેન્ટેશન મોડ એનો કેવો છે એ આપણે જોઈએ એક ટેબલ થ્રુ. બરાબર. સો representative lactic acid bacteria and their fermentation mode. ઓકે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એને આપણે રિપ્રેઝેન્ટ કરશું અને એના ફર્મેન્ટેશન મોડ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રેન, ધેન છે એ ફર્મેન્ટેશન મોડ, in this homo fermentative and heterofermentative. ઓકે, હવે હોમો ફર્મેન્ટેટિવ જે ઓર્ગેનિઝમ્સ હશે એમાં આપણે પ્લસ કરશું અને હિટ્રોફર્મેન્ટેટિવ હશે એમાં પણ પ્લસ, જેમાં નહીં હોય એમાં આપણે ડેશ કરશું. બરાબર. તો ફર્સ્ટ સ્ટ્રેન છે લેક્ટોબેસિલસ, એમાં લેક્ટોબેસિલસ લેક્ટીસ, લેક્ટોબેસિલસ ડેલ્બ્રુઇસ એન્ડ લેક્ટોબેસિલસ બુલ્ગેરિકસ, આ બધીના આપણે પહેલાં આ સ્ટ્રેનના જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ લેક્ટોબેસિલસ, ઇન ધીઝ લેક્ટોબેસિલસ લેક્ટીસ. હવે લેક્ટોબેસિલસ લેક્ટીસ છે એ કેવી છે? હોમો ફર્મેન્ટેટિવ છે. બરાબર. ધેન લેક્ટોબેસિલસ ડેલ્બ્રુઇક છે એ પણ કેવી છે? હોમો ફર્મેન્ટેટિવ છે. એન્ડ લેક્ટોબેસિલસ બલ્ગેરિકસ એ પણ કેવી છે? હોમો ફર્મેન્ટેટિવ છે. ધેન સ્પોરોલેક્ટોબેસિલસ, હવે સ્પોરોલેક્ટોબેસિલસની આપણે સ્પીસીસ જોઈએ. સ્પોરોલેક્ટોબેસિલસ ઇન ધીઝ સ્પોરોઇન્યુલિનસ. હવે સ્પોરોઇન્યુલિનસ છે એ કેવા જોવા મળે છે? તો હોમો ફર્મેન્ટેટિવ. બરાબર. ધેન એન્ટેરોકોકસ છે, એન્ટેરોકોકસ સ્ટ્રેન છે એની સ્પીસીસમાં એન્ટેરોકોકસ ફેકાલિસ. એન્ટેરોકોકસ ફિકાલિસ છે એ પણ કેવી છે? હોમો ફર્મેન્ટેટિવ છે. બરાબર. ધેન લેક્ટોકોકસ, લેક્ટોકોકસ સ્ટ્રેન છે એની સ્પીસીસ છે લેક્ટોકોકસ ક્રિમોરિસ. લેક્ટોકોકસ ક્રિમોરિસ છે એ કેવી છે? હિટ્રોફર્મેન્ટેટિવ જોવા મળે છે. કેવી? હિટ્રોફર્મેન્ટેટિવ. ઓકે. ધેન બિફિડોબેક્ટેરિયમ છે, બિફિડોબેક્ટેરિયમની સ્પીસીસ છે બિફિડોબેક્ટેરિયમ બિફિડમ. બેક્ટેરિયમની સ્પીસીસ જોવા મળે છે બિફિડોબેક્ટેરિયમ બિફિડમ. ઓકે. બિફિડોબેક્ટેરિયમ બિફિડમ ઇન ધીઝ એ પણ કેવા છે? હિટ્રોફર્મેન્ટેટિવ છે, આપણને જોવા મળે છે. સો આ આપણે આખો એનો ફર્મેન્ટેશન મોડ વિશે જોયું અને લેક્ટોબેસિલસની કેટલી સ્ટ્રેન જોવા મળે છે એ સ્ટ્રેનના નામ જોયા
કે લેક્ટોબેસિલસ, સ્પોરોલેક્ટોબેસિલસ, એન્ટેરોકોકસ, લેક્ટોકોકસ એન્ડ બિફિડોબેક્ટેરિયમ એની અંદર જે એની સ્પીસીસ જોવા મળે છે એમાં હોમોફર્મેન્ટેટિવ સ્પીસીસ છે, લેક્ટોબેસિલસની બધી સ્પીસીસ છે હોમોફર્મેન્ટેટિવ છે, સ્પોરોલેક્ટોબેસિલસની સ્પીસીસ છે હોમોફર્મેન્ટેટિવ જોવા મળી છે. ત્યારબાદ એન્ટેરોકોકસની સ્પીસીસ છે એ પણ આપણને હોમોફર્મેન્ટેટિવ જોવા મળે છે. ધેન લેક્ટોકોકસ એન્ડ બિફિડોબેક્ટેરિયમની જે સ્પીસીસ છે એ બે કેવી છે, હિટ્રોફર્મેન્ટેટિવ છે એ આપણને જોવા મળે છે. ઓકે, સો આ આખું આપણે એને ટેબલ થ્રુ છે એ રિપ્રેઝન્ટ કર્યું કે એનો ફર્મેન્ટેશન મોડ છે એ સ્પીસીસનો ડિફરન્ટ સ્ટ્રેન છે એનો કેવો જોવા મળે છે. બરાબર. ત્યાર પછી આખો ફર્મેન્ટેશન પાથવે ફોર લેક્ટિક એસિડ બેક્ટેરિયા. હવે લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં ફર્મેન્ટેશન પાથવે છે એ કઈ રીતે બને છે, આખો પાથવે શું છે એ આપણે જોઈએ. સો ફર્મેન્ટેશન પાથવે ફોર લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેક્ટિક એસિડ બેક્ટેરિયા. ફર્મેન્ટેશન મેં તમને કીધું એવી રીતે ફર્મેન્ટેશન પાથવેમાં પહેલાં તો કોઈ પણ સુગરમાંથી આખી એની એન્ડ પ્રોડક્ટ આપણને મળે છે. પાથવે ચાલુ ક્યાંથી થાય છે, કોઈ પણ સુગર લઈએ એની સુગર મોલેક્યુલ ઇન ધીઝ આપણે અત્યારે જોઈએ તો હોમોફર્મેન્ટેટિવ એન્ડ હિટ્રોફર્મેન્ટેટિવમાં ગ્લુકોઝ એઝ અ સુગર આપણે ગ્લુકોઝનો યુઝ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હોમોફર્મેન્ટેટિવ અને અહીંયા આપણે જોશું હિટ્રોફર્મેન્ટેટિવ. હોમોફર્મેન્ટેટિવ પાથવે પહેલાં તો આપણે જોઈએ તો એમાં ગ્લુકોઝમાંથી શું બનતું હશે, આપણે ગ્લાયકોલિસિસ સાયકલ. ગ્લાયકોલિસિસ તમે જોયું હશે, ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે. ગ્લાયકોલિસિસ પાથવે છે એ 12થમાં મે બી તમે સ્ટડી કરી ગયા હશો અને ન કર્યું હોય તો આપણે ગ્લાયકોલિસિસ છે એ સેકન્ડ ચેપ્ટરમાં જોવાનું છે. બરાબર. સો ગ્લાયકોલિસિસ પાથવેમાં પહેલાં તો ગ્લુકોઝ એ કોઈ પણ એની સુગર મોલેક્યુલ આપણે ગ્લુકોઝ લેશું. ધેન ગ્લુકોઝમાંથી છે એ પહેલાં હોમોફર્મેન્ટેટિવ પાથવે જોઈ લઈએ આપણે. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. ધેન ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ટુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનશે. આખું આનું ડીપમાં સ્ટડી છે. ગ્લાયકોલિસિસ પાથવે છે આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોશું. બરાબર. ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ધેન ફોસ્ફોઇનોલ પાયરુવેટ ટુ આપણને પાયરુવેટ મળશે. અને પાયરુવેટમાંથી છે લાસ્ટ પ્રોડક્ટ, ફાઇનલ પ્રોડક્ટ આપણને લેક્ટેટ છે એ જોવા મળશે. આ આખી ફર્મેન્ટેશન પ્રોસેસ છે એ કેવી થતી હશે, એનએરોબિક મોડમાં, કે જ્યાં એનએરોબિક હશે, જ્યાં ઓક્સિજન છે એ પ્રેઝન્ટ હશે નહીં, ઓક્સિજન નોટ પ્રેઝન્ટ. એન્ડ ઓક્સિડેશન જે થશે એ પાર્શિયલી ઓક્સિડેશન છે એમાં જોવા મળતું હશે. બરાબર. ધેન હવે હિટ્રોફર્મેન્ટેટિવ પાથવે જોઈએ તો ફર્મેન્ટેટિવ પાથવેમાં કોઈ સુગરનો મોલેક્યુલ છે આપણે ગ્લુકોઝ લીધો છે અને ગ્લુકોઝમાંથી શું બનશે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જ બનશે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. બરાબર. ધેન ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ. ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી છે એક પ્રોડક્ટ આપણે મેં તમને કીધું હિટ્રોફર્મેન્ટેટિવમાં આપણને શું મળે છે, લેક્ટેટ મળે છે. એની જોડે જોડે આપણને ઇથેનોલ પણ છે ફાઇનલ પ્રોડક્ટ તરીકે જોવા મળે છે. તો ફાઇનલ પ્રોડક્ટમાં ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી એસિટાઇલ ફોસ્ફેટ બનશે. એન્ડ એસિટાઇલ ફોસ્ફેટમાંથી ફાઇનલ પ્રોડક્ટ આપણને ઇથેનોલ છે એ મળે છે. જો ફાઇનલ પ્રોડક્ટ ઇથેનોલ મળે તો આને આપણે કેવું ફર્મેન્ટેશન, આલ્કોહોલિક ફર્મેન્ટેશન પણ કહી શકીએ. બરાબર. અથવા તો હિટ્રો ફર્મેન્ટેશન પણ કહી શકીએ. તો આ આખો આપણે ફર્મેન્ટેશન પાથવે જોયો ફોર લેક્ટિક એસિડ બેક્ટેરિયા માટે, હોમોફર્મેન્ટેટિવ એન્ડ હિટ્રોફર્મેન્ટેટિવ.
આખો એને આપણે ડીપમાં છે એ નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું કે હોમોફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન એન્ડ હિટ્રોફર્મેન્ટેટિવ લેક્ટેટ ફર્મેન્ટેશન એનો આખો પાથવે છે એ જોવા મળે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. સો હોમોફર્મેન્ટેટિવ અને હિટ્રોફર્મેન્ટેટિવમાં ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું આપણે કે ગ્લુકોઝ મોલ, કોઈ સુગરનો એક મોલેક્યુલ લીધો એન્ડ ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ પાથવે જોવા મળે છે, એમાં પાયરુવેટ પહેલાં બને છે હોમોફર્મેન્ટેટિવમાં એન્ડ પાયરુવેટમાંથી લાસ્ટ ફાઇનલ પ્રોડક્ટ આપણને લેક્ટેટ મળે છે. એન્ડ હિટ્રોફર્મેન્ટેટિવમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ટુ ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ, એક પ્રોડક્ટ આપણને લેક્ટેટ મળી ગઈ અને બીજી પ્રોડક્ટ શું મળશે, એસિટાઇલ ફોસ્ફેટમાંથી એથેનોલ છે એ આપણને મળશે. એટલે આને આપણે આલ્કોહોલિક પાથવે પણ આલ્કોહોલિક ફર્મેન્ટેશન પણ કહી શકીએ અને હિટ્રોફર્મેન્ટેશન પણ કહી શકીએ. બરાબર, તો આજે આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા વિશે જોયું. કાલે આપણે હોમોફર્મેન્ટેટિવ મેં કીધું એ રીતે કે એનો પાથવે અને હિટ્રોફર્મેન્ટેટિવનો પાથવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.